જય શ્રી કૃષ્ણ દોસ્તો. કદાચ જ કોઈ પાત્ર એવું હોય જેને સ્વીકારતા પહેલાં સામે ઊભી થાય જવાબદારી. કદાચ જ કોઈ ફિલ્મ એવી હોય જે માત્ર ફિલ્મ નહીં, એક આધ્યાત્મિક અનુભવ બની જાય. અને કદાચ જ કોઈ અભિનેતા એવો હોય જે શ્રી કૃષ્ણની ભૂમિકા માટે પ્રથમ ના પાડી દે. ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય હતી એક એવી ફિલ્મ જેને દેશભરમાંથી પ્રેમ અને પ્રશંસા મળી રહી છે. આ ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું પાત્ર ભજવ્યું છે અભિનેતા સુહૃદ ગોસ્વામીએ, જેઓના સંવાદો અને લાલા સાથેની મિત્રતાએ લાખો હૃદય જીતી લીધા છે. પણ શું તમે જાણો છો, સુહૃદ ગોસ્વામીએ આ રોલ સ્વીકાર્યો ન હતો. હા, સાચું સાંભળ્યું. શ્રી કૃષ્ણની ભૂમિકાને તેમણે પહેલી જ વારમાં ના પાડી દીધી હતી. એક ઇન્ટરવ્યૂમાં સુહૃદે કહ્યું, જ્યારે દિગ્દર્શક અંકિત સખ્યાએ મને શ્રી કૃષ્ણના પાત્ર માટે કહ્યું ત્યારે મેં તરત જ કહ્યું, ભાઈ, હું નથી કરી શકવાનો. સુહૃદે આગળ કહ્યું, દરેક દર્શકના દિલમાં શ્રી કૃષ્ણની પોતાની એક છબી હોય છે. મને લાગ્યું કે હું એ પાત્રને ન્યાય આપી શકીશ નહીં. આ એક જવાબદારી છે અને મને ડર લાગ્યો હતો. પણ દિગ્દર્શક અંકિત સખ્યાએ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. તેમણે સુહૃદને કહ્યું, બીજું કોઈ નહીં, આ પાત્ર તારે જ કરવાનું છે. આટલો વિશ્વાસ જોઈને સુહૃદે પડકાર સ્વીકાર કરી લીધો. પછી શરૂ થયું તેમની તૈયારીનું અધ્યાય. સુહૃદે શ્રી કૃષ્ણના ગ્રંથો વાંચ્યા, પુસ્તકો, શાસ્ત્રો, જીવનચરિત્ર તેમાં ડૂબતા ગયા અને તેમનો આત્મવિશ્વાસ પણ વધતો ગયો. સુહૃદ ગોસ્વામીએ શૂટિંગ દરમિયાન થયેલા કેટલાક ચમત્કારિક અનુભવો પણ શેર કર્યા. એમાંથી પહેલો બનાવ છે, જંગલ વિસ્તારમાં ગાયો જોઈએ પણ કોઈ ગોવાળો આવવા તૈયાર ન હતા. 2-3 દિવસ રાહ જોઈ શૂટ ગાયો વિના કરવાની તૈયારી હતી. પણ ચમત્કારિક રીતે જસ્ટ શૂટના દિવસે એક ગોવાળો ગાયનું તણ લઈને ત્યાં આવી પહોંચ્યો અને સીન સુંદર રીતે શૂટ થયો. બીજો બનાવ છે, એક વખત તો ડેટા કાર્ડ જ કરપ્ટ થઈ ગયું હતું. મહેનતનું બધું શૂટિંગ ખોવાઈ ગયેલું, પણ તેમની ભાષામાં ભગવાનની કૃપાથી એ બધો જ ડેટા પાછો મળી ગયો. સુહૃદે અંતમાં એક સુંદર વાત કહી, મારી દ્રષ્ટિએ દરેક મનુષ્યની અંદર શ્રી કૃષ્ણ વસેલા છે. તમને શું કરવું છે કે શું ન કરવું એ કોઈ બહારથી નહીં કહે. જવાબ તમારા અંદર છે. ભગવાન રસ્તો દેખાડે છે, પણ ચાલવું તો આપણે જ જોઈએ છે. અભિનેતાની આગળ વધીને સુહૃદ ગોસ્વામી આજે લાખો દિલોમાં શ્રી કૃષ્ણ જેવી સાદગી અને શાંતિ લઈને પ્રવેશી ગયા છે. અને લાલોને માત્ર ફિલ્મ નહીં, એક અનુભવ, એક પ્રેરણા, એક શ્રદ્ધા બનાવી દીધી છે. જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટમાં જરૂર લખજો સુહૃદ ગોસ્વામીનો શ્રી કૃષ્ણ રોલ તમને કેવો લાગ્યો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.